ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે રાજકોટથી, જે લોહાણા સમાજમાંથી એટલે કે રઘુવંશી સમાજના બે યુવકો માટે યોગ્ય જીવનસાથી મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મૂકીએ છીએ. મોટાભાઈનું નામ છે વિપુલભાઈ અને નાના ભાઈનું નામ છે ઋષિભાઈ. ઋષિભાઈ પ્રફુલભાઈ નથવાણી અને વિપુલભાઈ પ્રફુલભાઈ નથવાણી. તો એમના માટે કોઈ યોગ્ય જીવનસાથી મળી જાય એટલા માટે આપણે ઓડિયો મૂકીએ છીએ. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે વિશાલભાઈ અને ઋષિભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. અને મિત્રો, ખાસ નોંધ એ લેવી કે ઘણા બધા ફોન આવવાથી બધા ફોન અમારાથી ઉપડતા નથી. તો જે કાંઈ અમે એઆઈ સિસ્ટમ છે એનામાં તમારે વાત કરવાની રહેશે. તમારો કાંઈ પરિચય તમારે આપવાનો રહેશે. મારું શું કામ છે એ થોડીક વિગત તમારે એમાં આપવી, તો એ અમને મેસેજ આપશે અને એ રીતે અમે તમને ફોન કરશું. ઘણી વખત ખુશીથી મિત્રો ફોન કરતા હોય છે, તો જો બધા ખુશીથી ફોન કરવામાં અમે રહેશું તો જે લોકોને અમારી જરૂરિયાત છે, અમારું કામ છે, ત્યાં સુધી અમે પહોંચશું નહીં. અને ખાસ મિત્રો, એક મેસેજ કરવાનો આગ્રહ રાખો. જે કંઈ તમારે કામ હોય તમારે મેસેજથી લખવું. તો ઘણી વખત શું છે કે ફોનમાં તમે અમને ફોન કરો તો ઘણી વખત ઓછામાંથી 10-15 મિનિટનો સમય વયો જતો હોય છે, અને મેસેજની અંદર તમે ખાલી તપાસ કરો કે ભાઈ આપણે ઓડિયો મૂક્યો તો એનું શું થયું, ઓડિયો મારો મુકાઈ ગયો છે, તો એ તમે મેસેજ કરશો તો અમે તમને સહેલાઈથી ટૂંકા સમયમાં અને ટૂંકી વાતથી અમે તમારી સાથે વાત કરી શકશું. અને જો તમે અમને ફોન કરશો તો ઘણી વખત બહુ લંબાણથી વાત થાય છે, કારણ કે કોઈ અમને વાત કરતા હોય એટલે અમારે વાત સાંભળવી પડે. કોઈને ઇનકાર ન કરીએ. તો બને ત્યાં સુધી તમારે અમારું કામ હોય તો બને ત્યાં સુધી વોટ્સએપની અંદર મેસેજ કરવો. અમે તમને મેસેજમાં પણ જવાબ આપશું. તો હવે આપણે સાંભળી લઈએ વિપુલભાઈ ઋષિભાઈનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. વાત કરો. શેના માટે? હા, મેરેજ બ્યુરો. હા, મેં ફોન કર્યો કે કબજો કહું કે તમે કાંઈ ફ્રી નહોતા, વાત ન કરી કે. સમજાઈ ગયું. એટલે આપણે ઓડિયો મૂકવાનો છે ને? હા, હા, બરોબર છે. એટલે એક મારા મોટા ભાઈ છે ને 8/12/84, એટલે કેટલા વર્ષ ટૂંકમાં 38 વર્ષ છે. હું ને મારા 35 વર્ષ થયા. બે બાકી છે. બે ભાઈનો બાકી છે. મારે બે મકાન દુકાન છે. આપણે લીધું જ છે, ટાઈમ દીધો ટૂંકમાં 2 મહિનાનો. અહીંયા કેદારના ગેટમાં બરાબર. ત્યાં કરિયાણા દુકાન ચાલુ છે એમ એ ભાઈને. ટૂંકમાં આપણે મકાન દુકાન લેવા દે ને ત્યાં બેસવાનું એમ 2 મહિના પછી એમ. હા, બરોબર છે. અત્યારે તો અમારે સાઈડમાં હીરાનું ચાલુ, સિઝન સ્ટોરનું હીરાનું ચાલુ છે. મોટા ભાઈ ને બાલાજી. પછી આપણે આ બધું મૂકીને હીરાનું બધું મૂકીને ડાયરેક્ટ કરિયાણા દુકાન ને બેસવાનું એમ. હા, બરોબર છે. હા, તો 15 દિવસ પર ટોકન દીધો. વચ્ચે મુદત હોય ને પાછી. એટલે એમ વાત સમજાઈ ગયું. હા. કઈ વાંધો નહીં, આપણે વાતચીત કરી લઈએ. આમાં કઈ રીતે ટૂંકમાં છે કે કઈ પૈસા બસ જે વાતચીત પૈસાનું કઈ ભરવાનું આવે છે કે કોમ કઈ? ના, ફ્રીમાં છે, ભરવાનું. ઓકે. તો કોને કયો કઈ તું? શું નામ છે તમારું? આવું ને ઋષિભાઈ નસવાણી. ઋષિભાઈ? હા. ઋષિભાઈ. ઋષિભાઈ પપ્પાનું નામ? પ્રફુલભાઈ નથવાણી. પ્રફુલભાઈ? હા, નથવાણી. અમારે લુવાણા થી નાખે. નથવાણી? હા.
મોબાઈલ નંબર બોલો જી તમારો. 95 377 હમ 95 377 હમ 25 3 29. 95 377 હા 25 3 29. રેડી? હા હા રેડી હા. વોટ્સએપ શેમાં વાપરો છો? હા જ બાપુ આમાં એક જ નંબર છે વર્ષોથી. એમ હા તમે લોહાણા સમાજમાંથી છો? હા લુવાણા. ગામ કયું? ગામ ઓલું રતનપરની બાજુ ઓલું ગામ આવે ને ઓલું જારિયા. ના ના ઓલું કઈ આવે એક જ બાજુ ભૂલાઈ ગામ ઓલું રતનપર બાજુ ગામ આવે વચ્ચે ઓલું આવે અડારા જો હા ત્યાં મોરબી રોડ પર. ત્યાં જ રહ્યો. ના રહેવાનું છે મારે રામનગર માંથી એટલે ભાડે ટૂંકમાં મકાન છે. આપણે ટૂંકમાં આ 2 મહિના પછી વાં રહેવા જાવ થાય. ક્યાં? કેદારના ગેટમાં અંદર મકાન દુકાન લીધું ને આપણે ત્યાં રહેવાનું થાય. એને તમે આ ગામનું નામ ભૂલી ગયા તો એ કયું ગામ? અડારા અડારા. એ કે તમારું ગામ છે? હા હા હા. તે ગામનું નામ તો ભૂલી ગયા. એટલે વચ્ચે ટૂંકમાં યાદ ન આવ્યું ટૂંકમાં એવું થયું ભાઈ પાછી યાદ આવી ગયો. એમ નહીં, આપણે હા કાયમી આપણું ગામ હોય, કાયમી રહેતા હોય. ના રેતો ટૂંકમાં હું આ 30-35 ત્યાં જુનામાં જાય છે એમ રાજકોટમાં. હા હા, હા એમ વાત છે. ત્યાં હું અરે સુરાપુરા દાદા છે ને ત્યાં વર્ષે કંઈક 6 મહિને એક વખત જવાનું હોય એમ. આખી વાત સમજી ગયો એટલે આ તો હા 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 તમારું હા જન્મભૂમિ તો અહીંયા જ છે, બરોબર ને? રાજકોટ જ રાજકોટ છે હમ. બે ભાઈ ની અહીંયા જ છે એમ. હા હા. હમ. તમે ભાઈમાં મોટા કે નાના? હું નાનો મારા ભાઈ છે જ મોટા જ એક. હા, એના મેરેજ થઈ ગયા? બાલાજી ના બાલાજી નું કરે છે ના ના એકેય વખત નથી બે માંથી. અચ્છા, બે ભાઈ થયું જ નથી. ના ના ના. હા. તો ઈ જે બાલાજીનું એટલે બાલાજી વેફર એમાં જાય છે. હા 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 એટલે ભાઈ સેલિંગ કરે ને દુકાને અચ્છા દુકાને. અચ્છા, હા સમજાય ગયું. માલ દેવા જાય છે એમ. અચ્છા, માલ સેલિંગ કરે. હા હા. બરાબર છે. તો તમે મારે શું કરો છો? મારે સીઝન સ્ટોર નું અત્યારે હા રસનું ફટાકડા ચીક્કી નું બધું હોય ને હા. અને સાઈડમાં ટૂંકમાં ન હોય તો હીરામાં જાવ એમ. અચ્છા, હીરાનું કરો છો? હા હા. બરાબર છે. પછી આપણે ઓલું બધી ભાઈ વાં ચાલુ કરી ને કરિયાણા દુકાન ને બધી અહીંયા ચાલુ કરી પછી કઈ આમાં જવાનું ન રહે એમ. એમ. હા કન્યા હા ચાલુ ધંધો જ છે ટૂંકમાં એમ. કરિયાણા દૂધ ને છાશ દહીં ને એવું બધું એમ. પછી હા આઈટમ જે આપણે વધારીએ એમ. ઓલરેડી આ તો હા ચાલુ જ છે એમ કરિયાણા દુકાન છાશ દૂધ ને. હા પોતે ઈ મકાન માલિક હોય ને આપણે મુદત દીધી હોય એ ભાઈ તે બેસે એમ. હા. આપણે પછી 2 મહિના પછી સંભાળવાનું રહીએ. એમ. હા એમ. હા બરાબર. હા હા. કેટલી ઉંમર છે તમારી? મારી 35 વર્ષ. હા. મોટા ભાઈની 37 વર્ષ. અચ્છા અચ્છા. બરાબર છે. હમ હમ. સમજાયું. તમે જે આ કામ કરો છો એમાં કેટલી આવક કેટલી થઈ જાય? અત્યારે તો 20,000 પૂગી જાય બે છે એમ. એટલે? અત્યારે તો 20,000 બે ટૂંકા સીઝન સ્ટોર નું હીરામાં બધું રાખું ને એટલે 20,000 પૂગી જાય. બે થઈને? હા. બરાબર છે. હમ હમ. મોટા સમજાઈ ભાઈને 25,000 પૂગે. એમ. હમ. બરાબર છે. એમાં શું હોય ટૂંકમાં જ્યાં માલ દેવાય છે ને કમિશન ઉપર હોય. હમ. હા ભાઈ ટૂંકમાં એને માલ બધા બાલાજી તો નામથી દયો એટલે માલ બધે વધારે જાતો હોય. હા એ તો પછી નામ ના. સરેસ ટૂંકમાં 25,000 ની દેવા હું સાતમ આઠમ ને ટૂંકમાં તહેવાર આવે ને તે માલ હા. 6 મહિના માલ વધી જાય પાછો. એમ. હા તે વધી જાય એટલે આપણે સરેરાશ ટૂંકમાં ગણીને એટલે 25,000 ની આવક કરીએ. તહેવારમાં વધી જાય. તહેવારમાં વધી જાય આપણે ટૂંકમાં સરેરાશ ગણીએ એમ. સમજાયું. હા હા. આખા વર્ષ આખા મહિના સરેરાશ ગણીએ આખા વર્ષની એટલે મહિનામાં 25,000 આવક કરીએ બે ભાઈની એમ. સમજાય ગયું. એટલે અત્યારે તમે કઈ જગ્યાએ રહ્યો છો ને હવે તમે કહેતા હું રહેવા જવાનો છો તો એ કઈ રીતનું છે? અત્યારમાં રહેવા હું રહું તે ભાડે કેદારના અહીંયા રામનગરમાં રામનગર 5-7 નો ખૂણો. બરાબર બીજી ને માનો પાછળ નો આવે ત્યાં. સમજાય ગયું. અને આ જે છે આપણે હા કેદારના ગેટમાં તમે જવાના રહેવા ઈ ઘરનું લીધું કે ન્યાય ભાડે જ છે? ના એ ઘરનું હો. એમ. ઈ કેટલા રૂમ વાળું છે મકાન લીધું ઈ? એ બે એમાં નીચે 2 રૂમ અને રસોડું હા. ઉપર રૂમ રસોડું. એમ.
સમજાય હા હા આગળ બે દુકાન સમજાય. આવે. વાહ, હા હા સારું કહેવાય. એટલે આ ટૂંકમાં આપણે ઈ ધંધા માટે જ લીધું છે. સરસ, એટલે ગમે નીચે તે તમે બી હા આગળ ધંધો દુકાન પણ, બે દુકાન ધંધા માટે જ લીધું છે. હા હા સમજાઈ ગયું આખી વાત તમારી. તમે એક હમ સરસ એવા પ્લાનિંગથી લીધું છે કે તમે એક હા હા ધંધો પણ કરી શકો અને રહેવાનું રહેવાનું પણ પાછળ થઈ ટૂંકમાં શકે. આમ પાછળ રૂમ બે રૂમ રસોડું આવે ઉપર પાછું એક રૂમ રસોડું આવે આગળ એમ, અગાસી આવે એની માથે પાછી અગાસી આવે વાહ બે સરસ, સોલાર આવે એમ. જોરદાર વસ્તુ હા આવી ગઈ. હા ત્યાં સેવાનું મકાન લીધું છે. ત્યાં સિવાનું હા હા બહુ સરસ, સારું કહેવાય, હમ હાઈ ક્લાસ કહેવાય. હમ સમજાઈ ગયું. હા પછી તમે આમાં લોહાણ, તો હા હા બોલ બરોબર, હા બોલો શું કહેવા ચાહતા હતા તમે? આમાં ટૂંકમાં તમારે વિગત છોકરી તમારી પાસે જાવ કે અમારા ટૂંકમાં જો આમાં તો શું છે, આપણે તમારો વિડીયો મુકાશે ચેનલ ઉપર, હા પછી હા તમારા લાયક કોઈ પાત્ર હશે ને એ આ બધો ઓડિયો સાંભળતા હોય છે, આપણી ચેનલ એવા જ વ્યક્તિ જોતા હોય હું છે કે સાંભળું જેને છું એટલે લગ્ન મેં કરવા એમાંથી હોય. રિંગ કરી તમારી એમ એટલે મેં હા ફોન કર્યો. હા, તમે શેમાં વિડીયો જોયો હતો આપણો? હા ફેસબુકમાં જોયો મેં. અચ્છા, તમે ફેસબુકમાં જોયો હતો. એટલે કહેવાનું શું હા છે કે તમારો વિડીયો છે ને વાયરલ થાય, બધા હમ વ્યક્તિ સુધી પહોંચે. ઘણી વખત તમારા લાયક પાત્ર હોય ત્યાં સુધી જો વિડીયો પહોંચી જાય તો હા હા ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકે અથવા અમારા થ્રુ કોન્ટેક્ટ થાય. હા બરોબર હા ટૂંકમાં તમારા પાસે છોકરીને આવું ઠેકાણ હોય તો તમે અમને રિંગ ફોન કરી શકો ને. શું કહો છો ભાઈ? તમારી પાસે ટૂંકમાં ઠેકાણ હોય તો ફોન કરી શકો એમ. હા હા હા, એમાં જોઈ ને, હા અમે તમને ફોન કરીએ. જો ઘણી વખત એવું પાત્ર આવી જાય, અમારા ધ્યાનમાં આવી જાય, તો ફોન કરીએ. અથવા હા તમે પણ અમારી ચેનલ, અમારું ફેસબુક પેજ છે એ જોતા રહેજો. ઘણી વખત એવા કોઈ પાત્ર આવે તો અમે હા તમને હા હા કોન્ટેક્ટ પણ કરાવીએ. બરાબર. હા બરોબર છે તમે હા લોહાણા સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે આપણા હા સમાજમાં જ ચાલે કરવું ચાલે છે? એમાં કાંઈ વાંધો નહીં ચાલે એમાં કાંઈ. બરાબર ને, કોઈ પણ સમાજ ચાલે. હા બરાબર ચાલે છે, ચાલે બરાબર છે. પછી હમ તમારી ઉંમર 35 વર્ષ છે તો પછી કોઈ એવું પાત્ર હોય જેના છૂટાછેડા થઈ ગયા હોય. ઘણી વખત એવું ચાલશે પાત્ર કાંઈ હોય કે જેને એક દીકરો અથવા એક દીકરી હોય, એવું કોઈ હોય તો હાલે ખરું? હા હા એ મોટા ભાઈ ચાલશે ટૂંકમાં મારે ભાઈ ચાલે વાંધો ન આવે છોકરી સમજાય વ્યવસ્થિત હોય વાંધો ન આવે. સમજાય. ટૂંકમાં ગમે એ પાત્ર આવશે તમારે ઘરમાં એડજસ્ટ થઈ શકે એમ છે. એનું કારણ છે કે મોટા ભાઈ બાકી છે, એટલે કદાચ કોઈ એવો ફોન તમને આવે અને સ્ટેજ હા હા ઉંમરમાં વધારે હોય, કદાચ સંતાન હોય, તો તમારા હમ મોટા ભાઈની સંબંધ કરવાનો જ છે. એટલે હા તમારા બે ભાઈનું જેનું એડજસ્ટ હા થાય એમ, બરાબર ને? હા હા સાહેબ કાંઈ બહુ વાંધો સરસ, નહીં. સારી વાત છે. મોટા ભાઈની થોડી ડિટેલ લઈ લઈએ આપણે, તો એનું એકમાં બે નું કામ થઈ જાય ને. મોટા ભાઈનું નામ શું છે? વિપુલભાઈ નથવાણી. અચ્છા, વિપુલભાઈ નથવાણી. નથવાણી હા હા બરાબર છે. અને એ કેટલું ભણ્યા ગણ્યા કેટલું? એ 10 લગી ભાઈ 10 લગી જ છે. અચ્છા, તમે 10 મહિના છો, ભાઈ 10 મહિના છો. હા એમને હા તો પછી આ તમારી ઉંમર એટલી થઈ ગઈ છે તો ક્યાંક જોવા ગયા હોય, તમને જોવા આવ્યો, એવું કઈ કિસ્સાઓ બન્યા કે એવા બન્યા જ નથી? ના આમાં એમાં એવું હોય કે નોકરી વાળા ટૂંકમાં અમારે શું કે નોકરી વાળા જાજા થઈ ગયા એવું હોય. હા, ટૂંકમાં અમારે આવક નોકરી ઓછી હોય ને નોકરી વાળા આવક જાજી હોય એટલે પછી નોકરી વાળા સામે એવું થાય. એવું નાના માણસ છોકરી ટૂંકમાં એ તો કે નોકરી વાળું જ જોઈ છે ને એવું હોય. સમજે કે નોકરિયાત એટલે પાત્ર હોય તો જોવા તો થોડુંક, ગયા છે એકાદ બે જગ્યા પણ ટૂંકમાં સામે હા જવાબ ન આવતો હોય એવું થાય. સમજે એટલે ટૂંકમાં નોકરિયાત પાત્ર હોય તો વળી એડજસ્ટ હમ ગાયગા થઈ જાય. હા એમ આમાં થોડી તકલીફ રહે. તકલીફ છે. હા બરાબર છે, બરાબર છે. હા હા સમજાઈ ગયું. એટલે મોટા ભાઈ બાલાજીનું જ કરે છે, બરાબર ને? હા બાલાજી હા. બરાબર છે. પછી તમારા તમે બે ભાઈઓ છો તો તમારે બેનો કેટલા? બેનનું તમારે એવું છે ને મારે બેન છે ને એ આપણે ટૂંકમાં ઓમ કઈ છે ને લવ મેરેજ કરી લીધા ના 20 વર્ષ 17 વર્ષથી આવું છે. હા હા, બેન એમ લવ મેરેજ કર્યા. બીજી નાઈટમાં કરી લીધા સમજી ગયા એ તમે ક્યાં એવું સમાજમાં ટૂંકમાં ગયા? હા વિજય પ્લોટમાં રહીએ. ક્યાં સમાજના છે બે? એ આ બીજે નથી કહેવા જેવું એમાં ટૂંકમાં કોરી પટેલ કોરીમાં ગયા એવું સમજી ગયા. ઓકે, સમજી ગયો, હા બરાબર છે. એટલે એ એના ટૂંકમાં એ ઘરે કેવા સુખી છે, આપણે કોઈ જાતનો એની સાથે વ્યવહાર નથી. રેવા નથી ના લેવું. બરાબર છે, બરાબર છે. હમ હા બરાબર છે. તો હમ એવું કેમ બન્યું કે બેન સાથે આપણે વ્યવહાર નાતો તોડી નાખ્યો? એવું કેમ બન્યું? એમાં એવું થાય કે એમાં એ બધી આપણે કઈ ખાતા ન હોય પીતા ન હોય પછી એ લોકોને બધું ગમતું હોય આપણે કેમ સાચવવું બધું. અચ્છા, એવું પાછું છે, એવું કુટુંબ 30 જણાનું કુટુંબ હા એમાં હા છોકરા અમુક મોટા ભાઈ હોય ને એના હા સગામાં હા જેઠિયા બધા એને છોકરા હા લગ્ન થઈ ગયા એ બધા એવું હા માછી મટન એવું બધા ખાતા આપણે કઈ અચ્છા અટકાય ન હોય પછી આપણે કેમ સગામાં રાખવું એમ.
આપણે સમજાય રાખી સમજાય આખી વાત વ્યવહાર સમજી ગયું. કેવું થાય હા હા, બરોબર છે નોનવેજ ટૂંકમાં ખાતા હોય છે ને આપણે એ અનુકૂળ ન આવે આપણે નો આવે સમજાય ગયું સમજાય ગયું. હા 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 ભલે ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા હા ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. અને બેન અત્યારે આપણે મોકલી દો ને જી બે અને ભાઈ અત્યારે આપણે જે હાજી બે ભાઈ હા મોકલી આપો. હા અને હા અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા અને હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા એ તો વાત થઈ થોડી 5,000 રૂપિયા કંઈક આપણે ના હા હા વાંચ્યું તમારું હા હાજી અને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ પૈસાની માગણી કરે, હા હા કોઈ તમને ગૂગલ પે કરવાનું કહે હમ તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા એ તો મેં તમારું બધું વાંચી લીધું સર ભલે એ બધું સ્ક્રીનશોટ પર તમારે પાડી દીધો જી 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 ઓકે મારી ઓકે ચેનલ હા બધું લખેલું એ જી મેં 2-3 વખત વાંચ્યું હતી જી 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 બહુ સારું બહુ સારું. હા ના કાંઈ વાંધો નહીં, તમને નિયમની ખબર હોય તો બહુ સારું છે. હા બરાબર હા હા હમ. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે હા તમારો હા ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા 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 ભલે તમને ઓકે છતાં જેવું થાય ને કે તમારા જન્મ આવે તો તમે વાત 100% કરજો મને 100% ઓકે ચોક્કસ ઓકે ચોક્કસ. હા હું એ તમને આ નંબર છે વોટ્સએપ તમારો જી આ એક જ નંબર છે મારી પાસે. તો હું નાખી દઉં તમને આ બે ફોટા એ હા આ ફોટા નાખી બાકી વિગત જ નાખું કાંઈ વાંધો નહીં, બાયોડેટા હોત તો એ મને હા મોકલજો. કારણ કે બાયોડેટા છે એ પણ આપણા ફેસબુક ગ્રુપમાં મૂકશું તો ઘણી વખત એમાં પણ એડજસ્ટ થઈ જાય તમારું. હા સાચી વાત છે હા ભલે હા હા ઓકે. બરોબર તમે આ રાજકોટમાં જ રહ્યો હા જી હું રાજકોટમાં જ રહું છું. કઈ જગ્યાએ ટૂંકમાં હા મહુડી વિસ્તારમાં રહું છું. હે મહુડી મોડી પ્લોટમાં. વિસ્તાર હા તો રામનગરની પાછળ જ થાય સમજી ગયો હાજી હાજી હા. હા ટૂંકમાં કેટલા નંબર હા મોડી તો બહુ મોટું આવે બસ મહુડી ચોકડીએ જ. મોડી ચોકડી આગળ છે હા ત્યાં જ હાવ બાજુમાં જ છું, મહુડી ચોકડીએ જ છું. હમ કદાચ આપણે હા મળવાનું થાય તો મળી જાવ હા ને તો તમે ફોન કરજો. હું જો રાજકોટમાં હોઉં તો હું વાત કરું, નહીં તો શું છે મારે પણ હાલતા બહાર જવાનું થાય. કારણ કે મારે હા પણ એ તો સિવિલ કામનું રહ્યું અને હમ આ જે યુનિફોર્મના ને એ ટાઈપના બધા કામ રાખતો હોઉં ને એટલે હાલતા મારે બહારગામ જવાનું થતું હોય છે, માપ સાઈડ હા લેવાની બરોબર એવી રીતે. હા 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 એટલે હા કદાચ હા ફ્રી સમજી હોઉં, ઘણી વખત ફ્રી પણ ન હોઉં, પણ હા ફોન કરો તો ઘણી વખત હાજર હોવ તો આપણે મળીએ, એમાં કાંઈ વાંધો નહીં. હા હા બરાબર વાંધો ઓકે ઓકે ભલે કાંઈ વાંધો નહીં આમાં ભાઈ. હું આપણે બધે મોટા મોટા ભેગા થાય તો એમ કે હગા કાપે ભાઈ મળી લીધું તો આપણે ટૂંકમાં એમ 100% અમને પણ વ્યવહારમાં ઉત્સાહ તો હોય તમને મળવા માટે. એટલે ઘણી વખત એવી રીતે એડજસ્ટ હા થશે તો વ્યવહારમાં આપણે તો પછી મળશે. ઉભા રહેતા હોય કારણ કે ઓલું બધું બને દુલ્હન બધું બને ને જી ટૂંકમાં કોઈને એમને બી હાથ નાખવા ન દે સમજી કેવું થાય જી જી હા ના, એટલે આપણે આગળ વધવા ન દઈએ એમ એ તો છે એ તો છે. હા કારણ કે આપણે મારા પપ્પા નથી મારા મમ્મી એક જ છે અચ્છા મમ્મી એટલે છે હું તો અત્યારે આપણે એમની અત્યારે રસોઈ વડીલમાં પાક પણ મમ્મી જ કરે છે. મમ્મી જ કહ્યું હા અચ્છા અચ્છા ના મમ્મી બરાબર ઉંમર પછી 60 વર્ષ થઈ ગઈ એવું ઓહો હમ બરાબર છે બરાબર છે હા હા સમજાઈ ગયું. હા બરાબર છે. કાંઈ વાંધો બે ના હું વિગત આખું મોકલી દો બે ભાઈની ભલે ભલે મોકલી કાંઈ દો વાંધો નહીં હો. હા 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 એ હા હા જય મોકલો. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા હા મૂકો હાજી. હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.